अभी जो सिचुएशन है उसके हिसाब से दो रीजन लग रहे हैं कि जब भी क्योंकि वहाँ डेकन ट्रैप करके पत्थर है और ऊपर थोड़ा बहुत एल्यूवियम है, सॉफ्ट सेडिमेंट है, तो बारिश की सीजन में जब पानी इतना सारा पानी आता है और जमीन में उतरता है, जो बेसाल्ट है उसमें भी कुछ क्रैक्स होते हैं, वेसिकल्स होते हैं, जॉइंट होते हैं, फ्रैक्चर होते हैं, और वेसिकुलर बेसाल्ट की एक वेराइटी आती है। तब क्या होता है कि जब कुछ कुएं ऐसे होते हैं जो नियर बाय एरिया में कोई वेसिकुलर बेसाल्ट है जहाँ से पानी पास हो सकता है, तो पानी जब बारिश का पानी जब जमीन में नीचे उतरता है तो वो फ्लो करता है, तो उससे क्या होता है कि जो नेचुरल जो उसका जो पोर प्रेशर है उसमें डिस्टर्बेंस होता है। तो जब पोर प्रेशर जब कुआ एक जगह है जहाँ से पोर प्रेशर रिलीज होता है, तो चारों ओर से पानी वो कुएं की ओर आता है, तो उसकी वजह से आपको छोटे मोटे वेव्स देखने को मिल सकते हैं। મારું નામ જીતુ પટેલ છે। 2 દિવસ પહેલા જે આ ઘટના બની હતી ને, કૂવો અલગ થતો હતો, ત્યારે પહેલો જ વિડીયો મેં બનાવ્યો હતો। અને ગઈકાલે આખો દિવસ મને એટલા લોકોના ફોન આવ્યા કે આ એઆઈથી વિડીયો બનાવેલો છે, ખોટું છે, નાટક બધું બરાબર। અને વાંચો ગઈકાલે લોકો સ્થળ ઉપર આવ્યા હતા, તો મીડિયાવાળા પણ આવ્યા હતા, બરાબર। એને આરે જોઈ તો ખરેખર કૂવામાં શાંત હતો એકદમ। ફરી પાછો આજે અઢીથી 3 વાગ્યાની આસપાસ પાછો એ સ્થિતિમાં આવી ગયો। એટલે લોકોને કહેવા માંગુ આ એઆઈ વિડીયો નથી બનાવેલો, આજે મીડિયામાં જે કાંઈ રિપોર્ટ આવે છે એ ખરેખર સાચા છે, બરાબર। એટલે અમુક લોકો એવું કહે છે ગઈઠા ગામના અમારા કે નીચે પાણીના પ્રેશરના હિસાબે કદાચ આવું બનતું હોય, આ કુદરતી એક સંકેત પણ હોઈ શકે। અને અમારો એરિયો ભૂકંપગ્રસ્ત પ્લેટ ઉપર છે અત્યારે હાલમાં, બરાબર। અને અમુક લોકો એવું પણ કહે છે કે ટૂંક સમયમાં આ એરિયામાં મોટા પાયે ભૂકંપ આવશે। ગામમાં આવી ચર્ચાઓ થાય છે, ના કોઈ આવ્યું નથી। Opa,